2026ની ગુજરાત નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને 84 પૈકી મોટાભાગની નગરપાલિકાઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. મતદાન પૂર્વે જ નગરપાલિકાની સૌથી વધુ 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. 84 નગરપાલિકાઓની કુલ 2030 બેઠકો પર રસાકસી બાદ ભાજપનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ભાજપે અંદાજે 1791 જેટલી બેઠકો જીતીને 80 થી વધુ નગરપાલિકાઓમાં પોતાની સત્તા સ્થાપી. ખાસ કરીને શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ભાજપનું સંગઠન અતૂટ સાબિત થયું. તો 414 બેઠકો સાથે કોંગ્રેસે અમુક ગ્રામીણ પંથકની નગરપાલિકાઓ જેમ કે ડભોઈ અને બોરસદના આ અમુક વોર્ડમાં વાપસી કરી, પરંતુ 2021ની સરખામણીએ મોટો ફાયદો દેખાતો નથી. અન્ય અને અપક્ષની વાત કરીએ તો 144 બેઠક પર અન્ય પક્ષો અને અપક્ષોના ફાળે ગઈ. વાપી જેવા વિસ્તારોમાં અપક્ષોએ જીતને ભાજપને ટેકો જાહેર કર્યો. ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ધાનેરામાં ભાજપે 18 વર્ષ બાદ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી. 28માંથી 25 બેઠકો ભાજપે જીતી. પાટણમાં રસાકસી બાદ ભાજપે 23 બેઠકો સાથે સત્તા જાળવી રાખી. વિરમગામમાં 36 બેઠકોની બોડીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. મધ્ય ગુજરાતમાં ડભોઈમાં કોંગ્રેસે મોટો અપસેટ સર્જ્યો. 21 બેઠકો જીતીને કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. ગોધરામાં ભાજપે વોર્ડ નંબર 1માં વિજય સાથે પકડ મજબૂત કરી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનામાં જાણીતા લોકગાયિકા રાજલ બારોટે ભાજપની ટિકિટ પર શાનદાર જીત નોંધાવી. તો પાટડીમાં ભાજપે તમામ 24 બેઠકો જીતીને વિપક્ષનું ખાતું પણ ખુલવા ન દીધું. દક્ષિણ ગુજરાતમાં ગાંડેવીમાં ભાજપે 24માંથી 24 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું. 2026ની ગુજરાત નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને 84 પૈકી મોટાભાગની નગરપાલિકાઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. મતદાન પૂર્વે જ નગરપાલિકાની સૌથી વધુ 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. 84 નગરપાલિકાઓની કુલ 2030 બેઠકો પર રસાકસી બાદ ભાજપનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ભાજપે અંદાજે 1791 જેટલી બેઠકો જીતીને 80 થી વધુ નગરપાલિકાઓમાં પોતાની સત્તા સ્થાપી. ખાસ કરીને શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ભાજપનું સંગઠન અતૂટ સાબિત થયું. તો 414 બેઠકો સાથે કોંગ્રેસે અમુક ગ્રામીણ પંથકની નગરપાલિકાઓ જેમ કે ડભોઈ અને બોરસદના આ અમુક વોર્ડમાં વાપસી કરી, પરંતુ 2021ની સરખામણીએ મોટો ફાયદો દેખાતો નથી. અન્ય અને અપક્ષની વાત કરીએ તો 144 બેઠક પર અન્ય પક્ષો અને અપક્ષોના ફાળે ગઈ. વાપી જેવા વિસ્તારોમાં અપક્ષોએ જીતને ભાજપને ટેકો જાહેર કર્યો. ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ધાનેરામાં ભાજપે 18 વર્ષ બાદ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી. 28માંથી 25 બેઠકો ભાજપે જીતી. પાટણમાં રસાકસી બાદ ભાજપે 23 બેઠકો સાથે સત્તા જાળવી રાખી. વિરમગામમાં 36 બેઠકોની બોડીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. મધ્ય ગુજરાતમાં ડભોઈમાં કોંગ્રેસે મોટો અપસેટ સર્જ્યો. 21 બેઠકો જીતીને કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. ગોધરામાં ભાજપે વોર્ડ નંબર 1માં વિજય સાથે પકડ મજબૂત કરી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનામાં જાણીતા લોકગાયિકા રાજલ બારોટે ભાજપની ટિકિટ પર શાનદાર જીત નોંધાવી. તો પાટડીમાં ભાજપે તમામ 24 બેઠકો જીતીને વિપક્ષનું ખાતું પણ ખુલવા ન દીધું. દક્ષિણ ગુજરાતમાં ગાંડેવીમાં ભાજપે 24માંથી 24 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું.